जय स्वामीनारायण धोरण 8 गुजराती विषय इंग्लिश यूनिट नंबर 4 सन टूर छेल्ला पीरियड में अपने सन टूर विषे बात करी। एक्टिविटी 4 चलाई। सूर्य ए शू छे? तो सूर्य ए धगधगतो आगनो गोळो छे। तो आ ऊर्जा नो जो आपणे उपयोग करीशुं तो एवुं कहेवाय छे कि मनुष्य आ पृथ्वी पर जेटला पण मनुष्य है बधा ज मनुष्य 100 वर्ष सुधी वापरे एटली ऊर्जा सूर्य फक्त 1 सेकंड में आपे छे। आज तो गुजरात में शुरुआत थई गई है सोलर पेनल लगावानी, सोलर बेटरी, सोलर हीटर नो उपयोग दिवसे दिवसे वधतो जाए छे। तो जेथी करीने आपणे जो सोलर एनर्जी नो उपयोग करीशुं तो कोळसो, डीजल, पेट्रोल, सीएनजी आ बधा ज ऊर्जाना स्त्रोतने આપણે બચાવી શકીશું। અને આ રીતે આપણે યુનિટ નંબર 4 પૂરો કર્યો છે। હવે યુનિટ 4 ની અંદર મેચ એ વિથ બી આપી છે। મેચ એ વિથ બી એટલે કે એ ની અંદર જોડકું હોય, બી માં એનો જવાબ લખવાનો છે। તો પહેલો નંબર છે સોલર એનર્જી। સોલર एनर्जी। सोलर एनर्जी शू है? तो सोलर एनर्जी ए सूर्यमांथी मळती ऊर्जा है। तो ए रीते आपणे एना जवाब लखीशुं। सोलर एनर्जी पावर प्रोड्यूस्ड बाय द सन। पावर प्रोड्यूस्ड बाय द सन। सेकंड नंबर सोलर सिस्टम। सोलर सिस्टम ए सेट ऑफ प्लैनेट। सेट ऑफ प्लैनेट मूविंग अराउंड द सन। अराउंड द सन। अहींया मित्र सूर्यमांथी उत्पन्न थती ऊर्जा ने सोलर एनर्जी कहेवाय छे। सोलर सिस्टम एटले आपणा ग्रहो पृथ्वीनी आसपास फरे छे तेने तेने आपणे सोलर सिस्टम तरीके ओळखीए छीए। हवे मित्रों त्रीजो नंबर रेस्टलेस। रेस्टलेस ने गुजराती में बेचैनी कहेवाय। तो बेचैनी क्यारे थाय? तो જ્યારે આપણને ગરમી થાય ત્યારે બેચેની થાય। તો રેસ્ટલેસ માટે શબ્દ છે અનઇઝી। નંબર 4 સનસ્ટ્રોક। સનસ્ટ્રોક એટલે લૂ લાગવી। ઉનાળામાં આપણે બહાર ફરીએ તડકામાં ત્યારે આખા શરીરમાં ગરમી ચડી જાય જેને લૂ કહેવાય છે। ઇલનેસ caused by too much exposure to the sun। सूर्य थी વધુ પડતી ગરમી ના કારણે બીમારી આવે તેને લૂ કહેવાય। लू ने सनस्ट्रोक कहेवाय। त्यार पछी 5 नंबर स्कोर्चिंग। SCORCHING। स्कोर्चिंग ने गुजराती में दझाड़ती गरमी कहेवाय। शरीर ने दझाड़ी देती जेना माटे शब्द है बर्निंग। बर्न एटले बाળી नाखवुं, बाળી नाखे चामड़ी। कन्वर्टेड एटले रूपांतर करवुं। कन्वर्टेड એટલે રૂપાંતર કરવું
તેનો મતલબ છે ચેન્જડ. ચેન્જડ એટલે ફેરફાર કરવો. આ રીતે તમારી નોટબુકમાં આ 6 લખી દો. ત્યાર પછી આપણે આગળ ટ્રુ અને ફોલ્સ તરફ જઈએ. ચલો, લખાઈ ગઈ મિત્રો. હવે આપણે આગળ માર્ક ટ્રુ એન્ડ ફોલ્સ. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. 6 સેન્ટેન્સ આપેલા છે. એમાં કોઈ વિધાન સાચું છે અને કોઈ વિધાન ખોટું છે. તો લખીએ આપણે આગળ. ટ્રુ એન્ડ ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ, સાચું અથવા ખોટું. હવે જે વિધાન સાચા છે એ તમને કહીએ એટલે આપણે લખવાના નથી. વિધાન નંબર 2, 1 નંબર ફોલ્સ છે. પહેલું ફોલ્સ છે. તો પહેલા વિધાનમાં સુધારવાનું છે. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ બ્રાઇટ પ્લાનેટ ના આવે, ફ્રોમ ધ સન આવે. તો વિધાન સુધારીને લખો. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી from the sun. From the sun, સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા. બીજું વિધાન સાચું છે એટલે આપણે લખવાનું નથી, ખાલી ટ્રુ કરી દેવાનું છે. ત્રીજું વિધાન ફોલ્સ છે એટલે આપણે લખવાનું છે, એમાં ભૂલ છે. સાયન્ટિસ્ટવાળું. Scientists convert the heat from the sun rays into electricity. તો મિત્રો અહીંયા ઉપર લખ્યું હતું સાયન્ટિસ્ટ કન્વર્ટ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. અહીંયા હીટ લખ્યું છે એટલે થોડું વિધાન ખોટું છે. તો આટલા 3 વાક્ય લખી લો. આ સૂચના છે. આ પ્રથમ વાક્ય છે, ખોટું છે. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન આવે. બીજું વિધાન સાચું છે. ત્રીજું ખોટું છે. આ લખાઈ દીધું, એ સાચું છે. એ રીતે હવે આપણે ચોથું, પાંચમું અને છઠ્ઠું લખીશું. બીજું વિધાન સાચું છે. હવે આપણે ચોથું વાક્ય લખીએ. ચોથું વાક્ય ટ્રુ છે એટલે લખવાનું નથી. પાંચમું વાક્ય ફોલ્સ છે એટલે આપણે લખવાનું છે. There are many sources. There are many sources of energy like coal, petrol, water and wind. Petrol, water and wind.
અને છઠ્ઠું વિધાન મિત્રો સાચું છે એટલે લખવાનું નથી, ખાલી ટ્રુ કરવાનું છે. આ રીતે આપણે 6 વાક્ય લખી દીધા. હવે નેક્સ્ટ છે, હિયર આર સમ સેન્ટેન્સ, રીડ ધેમ કેરફુલી, then read and listen and find the sentence expressing similar meaning. અહીંયા બીજા 6 વાક્ય આપ્યા છે. આવા જ વાક્ય આપણે ટેક્સ્ટબુકમાંથી શોધીને લખવાના છે. અહીંયા જેવું વાક્ય આપ્યું છે એવા વાક્ય આપણે શોધીને લખવાના છે. તો 6 વાક્ય લખી લો, ત્યાર પછી આપણે આગળ 6 વાક્ય લખાઈ દઈએ. હવે આગળની એક્ટિવિટી, અહીંયા જેવું વાક્ય આપ્યું છે એવું વાક્ય આપણે ટેક્સ્ટબુકમાંથી ગોતીને લખવાનું છે. યુ હેવ લર્ન અબાઉટ એનર્જી. તમારી ટેક્સ્ટબુકમાં પહેલાં જ ફકરામાં પહેલું જ વાક્ય આપ્યું છે. સાયન્સની બુકમાં તમે અભ્યાસ કરો છો એવું વાક્ય આપ્યું છે. You have read about energy. You have read about energy. આ વાક્ય આપણે લખવાનું છે. બીજું વાક્ય છે, scientists have started using. Scientists have started using sun rays in a new manner. આનું વાક્ય બીજા ફકરામાં આપેલું છે. We have found a new way to use the hot rays of the sun. આવું વાક્ય બીજા ફકરામાં છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, people do not use same type of energy for all kind of work. આ વાક્ય ત્રીજા ફકરામાં છે. we make use different kind of energy for different purpose. આ રીતે આપણે 3 વાક્ય પૂરા કર્યા. હવે આપણે ચોથું અને પાંચમું વાક્ય લખવાનું છે. થોડીક ઝડપ રાખજો એટલે લખાઈ જાય. આવા વાક્ય ટેક્સ્ટબુકમાંથી ગોતીને લખવાના. આજે આપણે 5 વાક્ય પૂરા કરીશું અને આવતીકાલે ફરી એક્ટિવિટી 5 વિશે લખાવશું. આ 3 વાક્ય લખી લો. ચોથું અને પાંચમું વાક્ય આપણે લખાઈ દઈએ. ચોથું વાક્ય છે, in our country we
can use solar energy for almost every purpose. આવું વાક્ય આપ્યું છે. આવું વાક્ય આપણે ટેક્સ્ટ બુકમાંથી શોધી અને લખવાનું છે. જય સ્વામિનારાયણ. આવતીકાલે આ વાક્ય આપણે લખાઈ દઈશું. જય સ્વામિનારાયણ.